મોર છે નિષ્કામનું પ્રતીક છે. મોર રતિ ક્રિયા કરે પણ સેકન્ડના છઠ્ઠા ભાગ માટે કરે, કોઈ જોઈ નહીં એમ કરે. ઓનલી ફોર પ્રજોત્પત્તિ માટે જ કરે, એટલી નિષ્કામતા છે. જેના વિચારો રંગબેરંગી વિચારો છે, જેના વિચારોમાં પણ દ્રષ્ટિકોણ છે, મોરના પંખમાં પણ આંખ છે. આવું તો કોઈ કેમાં હોઈ શકે? કોના વિચારોમાં હોઈ શકે? એ બ્રહ્મ જ હોઈ શકે. નટવર વપુઃ, નટ એટલે નાચવા વાળા, વર એટલે શ્રેષ્ઠ, વપુ એટલે શરીર. નાચવા વાળાનું શ્રેષ્ઠ શરીર કોને કહેવાય? શ્રેષ્ઠ નાચવા વાળો કોણ છે? કે જે આમ નાચે તો એના અંગ પણ ન દેખાય, એટલું બધું સ્પીડમાં આમ કરે, હાથ ન દેખાય, પગ ન દેખાય, શરીર ન દેખાય, એટલું બધું. ન બધા ઘુમરી આમ ફરતા હોય, તમને દેખાય નહીં કોઈ વ્યક્તિ છે કે નહીં, એટલી ઘુમરી ફરે. એ શ્રેષ્ઠ નટવર કહેવાય. એમ ભગવાન છે એ દેહ લઈને આવ્યા તો એના દેહને જોઈ ન શકાય, એવા નિરાકાર જ, નિરાકાર સાકાર થઈને આવ્યા. કર્ણયોહો કર્ણિકારમ, કર્ણયોહો બે કાનમાં, એક જ કાન ઉપર કર્ણિકારમનું પુષ્પ છે. કર્ણિકારમનું પુષ્પ એટલે સૂર્યમુખીનું પુષ્પ. લોકો એવું કહે કે કરેણનું પુષ્પ, પણ સૂર્યમુખીનું પુષ્પ છે. એવા માટે સૂર્યમુખીનું પુષ્પ સૂર્યની સામે જ ઊભું રહે, સૂર્યનો પ્રકાશની સામે જ ઊભું રહે. સૂર્ય એટલે જ્ઞાન. જેના કાન જ્ઞાન તરફ જ દોડે એ જ બ્રહ્મ હોઈ શકે.